જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ફરી એકવાર નવી વાર્તા તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. વાર્તાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી. સાંજના 7 વાગી ગયા હતા, પરંતુ શારદાજીનું દિલ હજુ પણ એ માનવા તૈયાર ન હતું કે તેમનો દીકરો તેમને આમ છોડીને જઈ શકે છે. જેમ સમય વીતી રહ્યો હતો તેમ દિલ પર દિમાગ હાવી થઈ રહ્યું હતું. પોતાના પતિના ગયા પછી તેમણે ઘર દીકરાના નામે કરી દીધું તો શું ખોટું કર્યું? એનું તો ઘર છે, પરંતુ તેની માં તેના માટે પારકી ક્યારે થઈ ગઈ એ તેમને ખબર જ ના પડી. બીજા ઘરની દીકરીને શું દોષ આપવું? જ્યારે પોતાનો દીકરો જ માને બોજ સમજવા લાગ્યો. કિસ્મતથી થાકેલા હારેલા શારદાજીને સમજાતું નહોતું કે હવે કરવું તો શું કરવું. પોલીસવાળાએ પોતાના માટે ચા મંગાવી અને 1 કપ ચા શારદાજીને પણ આપી. ત્યારે જ એક નવયુવાન આવ્યો. પોલીસવાળા તેને શ્યામ નામથી બોલાવી રહ્યા હતા. આજ સુધી કોઈ દીકરો પોતાના મા કે બાપને છોડીને ગયો છે? ખરા? પોલીસવાળાએ શારદાજી તરફ ઈશારો કરતા કહ્યું. તો પેલા નવયુવાન બોલ્યો, અમ્મા તમે ચિંતા ના કરો, મારું નામ શ્યામ છે. હું આશ્રય નામથી વૃદ્ધ લોકો માટે ઘર ચલાવી રહ્યો છું. તમે ત્યાં જઈ શકો છો. ધન્યવાદ બેટા, પરંતુ જ્યારે મારા દીકરાએ જ મને પારકી કરી દીધી તો હવે તારા પર બોજ બનવા નથી માંગતી. ઘરડાઓને બોજ સમજવાવાળાઓ કેમ નથી વિચારતા કે તેઓ કોઈ અમરવેલ ખાઈને નથી આવ્યા? તેઓ પણ ક્યારેક ને ક્યારેક ઘરડા થઈ જશે. અમ્મા તમે મારા પર બોજ નથી. સરકાર તરફથી પણ મને મદદ મળે છે. તમે મારી સાથે ચાલો, તમારી ઉંમરના ઘણા મળશે ત્યાં. ના બેટા, ઘરડી જરૂર થઈ છું, પણ લાચાર નથી. અમ્મા તો પછી તમે જશો ક્યાં? જ્યાં મને મારા શ્યામ લઈ જશે તો? પોલીસવાળાએ કહ્યું. અમ્મા આમ તો અમે તમને જવા નહીં દઈએ. ઘરનું કે કોઈ સગાનું સરનામું બતાવી દો તો તમને ત્યાં છોડાવી દઈશું, નહીં તો પછી તમારે શ્યામ સાથે જ જવું પડશે. જ્યારે દીકરાએ જ પોતાની માને આ હાલતમાં એકલી છોડી દીધી તો કયા સગાઓનું નામ આપવું? શારદાજીએ મનમાં વિચાર્યું અને પછી બોલ્યા, બેટા મારી એક બહેન છે, તેનું સરનામું જેવું યાદ આવશે તને જણાવી દઈશ. શારદાજીએ ખોટું બોલી દીધું. જો સાચું બોલ્યા હોત તો તેમને શ્યામ સાથે જવું પડત, અને સ્વાભિમાની શારદાજીને મંજૂર ન હતું કે કોઈની દયા પર જીવે. તેમની સાડીમાં કુલ રૂપિયા 100 બાંધેલા હતા. તેમણે 1 રૂપિયો કાઢીને શ્યામને આપ્યો અને કહ્યું, બેટા મારા ખાવા માટે કંઈક લઈ આવ. કદાચ ખાઈને થોડું મગજ ચાલે અને હું મારી બહેનના ઘરનું સરનામું યાદ કરી શકું. તો શ્યામ થોડી જ વારમાં શાક-પૂરી લઈ આવ્યો. શારદાજીએ જમ્યા પછી કહ્યું કે બેટા મારે શૌચ માટે જમવું છે. શ્યામ પોલીસવાળાઓને કહીને તેમને એક શૌચાલય પાસે લઈ ગયો. લાઈન લાગેલી હતી તો શારદાજીએ શ્યામને કહ્યું કે બેટા હું અહીં બેસી જાઉં છું, તું ક્યાં સુધી ઊભો રહીશ? હું આવી જઈશ, તું જા. ના માજી, તમે આ ભીડમાં ખોવાઈ જશો. હું પેલી બાજુ બેસું છું, તમે ત્યાં આવી જજો. ઠીક જ છે બેટા. શ્યામ થોડે દૂર જઈને બેસી ગયો. લાઈન ઘણી લાંબી હતી. તે પોતાના મોબાઈલથી કોઈની સાથે વાતો કરવા લાગ્યો. અડધો કલાક પછી શ્યામ ત્યાં પહોંચ્યો, પરંતુ શારદાજી ત્યાં ન હતા. લોકોને પૂછતાં ખબર પડી કે તેઓ ઘણા સમય પહેલા અહીંથી જતા રહ્યા હતા. તો શ્યામે કેમ્પ તરફ ઝડપથી પગલાં ઉપાડ્યા. કેમ્પ પહોંચીને જોયું તો ત્યાં પણ ન હતા. પછી તેણે પોલીસવાળાઓને બધી વાત જણાવી. આટલી ભીડમાં શારદાજીને શોધવા સહેલા ન હતા. શારદાજી બસ કદમ આગળ વધારી રહ્યા હતા. ક્યાં કઈ તરફ જવું છે એ તો તેમને ખબર જ ન હતી. જેમ જેમ તેમના કદમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ દિમાગમાં તેમની યાદો પાછળ કદમ માંડી રહી હતી. તેમને આજે પણ પોતાના દીકરા મુકેશની એ છબી યાદ હતી. જ્યારે પહેલીવાર તેના મોઢેથી મા શબ્દ નીકળ્યો હતો ત્યારે તેઓ નિહાલ થઈ ગયા હતા. કેવી રીતે તેમણે તેને ચાલતા શીખવ્યું, પછી દોડતા અને ભણતા, વિચારતા. શારદાજીના આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. જે યાદો તેમને ક્યારેય સુખનો અનુભવ કરાવતી હતી, આજે એ જ તેમને પીડા આપી રહી હતી. મારો મુકેશ એટલો મોટો થઈ ગયો કે હવે તેને પોતાની માની જરૂર જ નથી રહી. પોતાના ભૂતકાળ અને વર્તમાનમાં ગૂંચવાયેલા શારદાજી ભીડભાડથી ઘણા દૂર નીકળી આવ્યા હતા. હવે પગ પણ સાથ નહોતા આપી રહ્યા. રસ્તાના કિનારે એક મોટો પથ્થર હતો. તેઓ તેના પર જઈને બેસી ગયા અને ધીમે ધીમે ગણગણવા લાગ્યા. આ પથ્થર પણ હારેલા થાકેલા લોકોને કેટલું સુકૂન આપે છે. છતાં ખબર નહીં કેમ આ લોકો માણસોને પથ્થરદિલ કહે છે. લગભગ 10 મિનિટ આરામ કર્યા પછી શારદાજી ફરી અજાણી મંજિલ તરફ કદમ વધારવા લાગ્યા. રાતના લગભગ 8 વાગી રહ્યા હતા. તેમને ક્યાંકથી દૂરથી મંદિરની ઘંટડીઓનો અવાજ આવી રહ્યો હતો.
તો આપોઆપ શારદાજીના કદમ એ તરફ વળી ગયા. હવે મારા પ્રભુ જ મારી નૈયા પાર લગાવશે. આ દ્રઢ નિશ્ચય તેમને એક નવી ઉર્જાથી ભરી દીધા. ઘંટડીઓનો સ્વર તેમના દરેક કદમ સાથે તેજ થતો જઈ રહ્યો હતો. તેઓ પણ મંદિરમાં જઈને હાથ જોડીને ઊભા રહી ગયા. આરતી પછી પ્રસાદ વિતરણ થયું. પ્રસાદ ગ્રહણ કરીને તેમણે મંદિરમાં લાગેલા નળથી પાણી પીધું અને મંદિર પરિસરમાં બનેલી બેન્ચ પર જઈને બેસી ગયા. લોકોની ભીડ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. ખૂબ થાકેલા હોવાને કારણે શારદાજીની આંખ લાગી ગઈ. અમ્મા કોની સાથે આવ્યા છો? મંદિરના પૂજારીએ શારદાજીને પૂછ્યું. તો શારદાજીએ કોઈ ઉત્તર ન આપ્યો. ઘર ક્યાં છે? તમારું ઘર નથી, એમણે ધીમેથી કહ્યું. તો પંડિતજી બોલ્યા, અમ્માજી, તમે આમ અહીં તો ન રહી શકો. તો શારદાજીએ કહ્યું, તમે ચિંતા ન કરો પંડિતજી, હું કાલે સવારે અહીંથી જતી રહીશ. તો પંડિતજી ત્યાંથી જતા રહ્યા અને જ્યારે સવારે થઈ તો જોયું કે બેન્ચ ખાલી હતી. શારદાજી પહેલાં જ જતા રહ્યા હતા. તેઓ કમજોર જરૂર હતા, પરંતુ તેમના ઘરડા હાડકામાં આજે પણ ખુદદારી જીવંત હતી. તેમણે પોતાની સાડીના પાલોમાંથી 10ની નોટ કાઢીને એક ચાવાળાને આપી, જે સાયકલ પર ચા વેચી રહ્યો હતો. રસ્તા પર ઓછા જ લોકો હતા. અમ્મા, ચા સાથે બિસ્કિટ પણ આપું? કેટલાના છે? 5ની ચા અને 5ના બિસ્કિટ. એ જ છે, બેટા આપી દે. ચા લઈને શારદાજી કોઈ સાફ સુથરી જગ્યા જોવા લાગ્યા, જ્યાં બેસીને તેઓ ચા સાથે બિસ્કિટ ખાઈ શકે. કદાચ ચાવાળો સમજી ગયો હતો કે તેઓ શું શોધી રહ્યા છે. તેણે કહ્યું, અમ્મા, 10 કદમ દૂર એક બગીચો છે, ત્યાં બેસીને આરામથી ચા પીજો. કહો તો હું ત્યાં છોડી જાઉં. દીકરાએ તો પહેલાં છોડી દીધી, હવે તું ન છોડ. શારદાજી ગણગણ્યા, ના બેટા, હું જતી રહીશ. ભગવાન તને ખુશ રાખે. આશીર્વાદ આપતા શારદાજી પોતાની ચાનો કપ લઈને બગીચામાં પહોંચ્યા અને એક ખાલી પડેલી બેન્ચ પર બેસીને ચા પીવા લાગ્યા. ચા પીધા પછી તેઓ લોકોને જોવા લાગ્યા. બધા કાનમાં ઇયરફોન નાખીને ચાલી રહ્યા હતા તો કોઈ દોડી રહ્યું હતું, પરંતુ એકબીજા સાથે વાતો નહોતા કરી રહ્યા. ગામમાં તો એકબીજાને રામ રામ કહ્યા વગર કોઈ નથી જતું. હાલચાલ તો પૂછી જ લે છે. આ શહેરના લોકો કેટલા બદલાઈ ગયા છે. શારદાજી મનોમન ગણગણ્યા. ધીમે ધીમે પાર્કમાં મોર્નિંગ વોક કરનારા લોકોની ભીડ ઓછી થવા લાગી. તો શારદાજી વિચારવા લાગ્યા કે હવે તેઓ ક્યાં જાય. કોઈ મંજિલ હોત તો બીજાની જેમ તેઓ પણ એ તરફ ચાલી નીકળત. કંઈક વિચારીને તેઓ ઊભા થયા, સૂર્ય દેવતાને નમસ્કાર કર્યા અને પોતાની મંજિલ કિસ્મત પર છોડીને બસ કદમ વધારવા લાગ્યા. દિમાગમાં બસ એ જ ચાલી રહ્યું હતું. આ રૂપિયા ખતમ થાય તે પહેલાં કોઈ કામ શોધવું છે, પણ કેવી રીતે અને શું કામ, આ બધું તેમને સમજાતું નહોતું. બસ શાંત મનથી પોતાના કદમ વધારતા રહ્યા અને પોતાના પુત્ર દક્ષને યાદ કરવા લાગ્યા. 14 વર્ષનો થઈ ગયો, પણ હજુ પણ મારાથી જ્યાં સુધી કોઈ વાર્તા ન સાંભળી લે ત્યાં સુધી સૂતો ન હતો કે પોતાના બાપને એકલો આવતો જોઈને તેના પર શું વીતશે. મુકેશ શું કહે છે? તેને શું એ કહી શકશે કે તે પોતાની માને મેળામાં છોડી આવ્યો છે? મુકેશ જે મારી સાથે કર્યું છે, તેણે સપનામાં પણ વિચાર્યું છે કે ભવિષ્યમાં તેનો દીકરો દક્ષ પણ તેની સાથે આવું કરી શકે છે. પણ આટલું બધું વિચાર્યું હોત તો કદાચ તે આવું કરત જ નહીં. ખેર, જેવી પ્રભુની ઈચ્છા. જરૂર તેમણે મારા માટે કંઈક અલગ વિચારી રાખ્યું છે. ચાલતા ચાલતા શારદાજીને જાણે શું વિચારા રહ્યા હતા, ત્યારે જ તેમણે જોયું કે ઘણા બાળકો એક બિલ્ડિંગની અંદર જઈ રહ્યા હતા. તો શારદાજી ત્યાં જ ઊભા રહીને બાળકોને જોવા લાગ્યા. બાળકોના તેજ અવાજથી શારદાજીનું ધ્યાન તેમની તરફ ખેંચાઈ ગયું. કેટલાક બાળકો એક ટપરી જેવી કાચી દુકાન પર ઊભા હતા અને તે ચાવાળાને કહી રહ્યા હતા, શું પાંડેજી, પરોઠા માટે કેટલી રાહ જોવડાવશો? 10 મિનિટથી તો ઊભા છીએ. બસ બેટા, રમેશ આવતો જ હશે. આ હરામખોરને પણ ધંધાના સમયે જ આડા-અવડા કામ યાદ આવે છે. 2 મિનિટનું કહીને ગયો હતો, હજુ સુધી નથી આવ્યો. આ વખતે તું કામમાંથી કાઢી મૂકીશ. મારા ગામનો છે, નહીંતર ક્યારનો નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. તેમની વાત સાંભળીને શારદાજી તે દુકાનવાળા પાસે ગયા અને બોલ્યા, તમે કહો તો હું પરોઠા બનાવી દઉં આ બાળકો માટે. અરે, તમે શા માટે બનાવશો? તે દુકાનવાળાએ કહ્યું. તો શારદાજી બોલ્યા, આંબા બાળકોને ખવડાવીને મને સારું લાગશે. ચિંતા ન કરો, પરોઠા બનાવવાના પૈસા નહીં લઉં તમારી પાસેથી. શારદાજી માટે 4-5 પરોઠા બનાવવા તો મામૂલી કામ હતું. જિંદગીભર રસોઈ તો બનાવી હતી અને તેમના હાથનો સ્વાદ એવો હતો કે આખા ગામમાં તેમના વખાણ થતા હતા. તેમણે પરોઠા બનાવીને બાળકોને ખવડાવ્યા. આજના પરોઠા બાળકોને કંઈક અલગ જ મજા
આપી રહ્યા હતા. વાહ, શું પરોઠા બનાવ્યા છે! અમ્માજી મજા જ આવી ગઈ. દરરોજ પાંડેજીને છોકરાઓની વાતો સાંભળવી પડતી હતી. ક્યારેક પરોઠા કાચા તો ક્યારેક બળેલા. આજે બાળકોના મોઢેથી વખાણ સાંભળીને તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ. થોડીવારમાં રમેશ પણ આવી ગયો અને આવતા જ બોલ્યો, હા, શું હું ગયો અને બીજા કોઈને કામે રાખી લીધા? હા, તે બરાબર ન કર્યું. પૂરી વાત સાંભળ્યા વગર રમેશ ગુસ્સે થઈ ગયો. તો પાંડેજી ક્યાં ચૂપ રહેવાના હતા. તેમણે કહ્યું, હા, રાખી લીધા. મારી દુકાન છે અને મારી મરજી. તું શું કરીશ? મારા ગામનો ન હોત તો તને ક્યારનો બહાર કાઢી મૂક્યો હોત. અરે, કેમ લડી રહ્યા છો? બેટા, કોઈએ તારી નોકરી નથી લીધી. હું જાઉં છું, તું કર તારી નોકરી. આટલું કહીને શારદાજી જેવા જવા લાગ્યા તો પાંડેજીએ તેમને રોકતા કહ્યું, અમ્મા, તમે કામ કરશો? બેટા, કામ તો મને જોઈએ છે, પણ કોઈનું કામ છીનવીને નહીં. શારદાજીએ કહ્યું. તો પાંડેજી બોલ્યા, કામના શું લેશો? અમ્મા. તો શારદાજી બોલ્યા, જેટલામાં સ્વાભિમાનથી જીવી શકું. તમારું ઘર ક્યાં છે? જ્યારથી ઘર છોડ્યું છે ત્યારથી હવે આખું સંસાર જ મારું ઘર છે. બેટા, શારદાજીની વાત સાંભળીને પાંડેજીએ કહ્યું, અમ્મા, તમે અહીં કામ કરો. રાત્રે અહીં જ સૂઈ શકો છો. ગાદલાની વ્યવસ્થા હું કરી દઈશ. મહિનાના 5,000 આપીશ. રહેવા ખાવાનું મફત. અને હા, રમેશ, તને હું છેલ્લો મોકો આપી રહ્યો છું. તું અમ્માની મદદ કરીશ. પરોઠા તેઓ બનાવશે. શાકભાજી બજારમાંથી લાવવું, બાકુ મસાલો બનાવવો અને લોટ બાંધવો તારી જવાબદારી છે. અને પરોઠા બનાવવા અમ્માનું કામ સમજાય. પાંડેજીની વાત સાંભળીને બે મનથી રમેશે હા પાડી દીધી. જાણે કોઈએ તેની પાસેથી તેની ગાદી છીનવી લીધી હોય. આજે અમ્માના પરોઠાના કદાચ કોલેજની અંદર વધુ પડતા વખાણ થઈ ગયા હતા. લેક્ચર પછી ઘણા છોકરાઓ પરોઠા ખાવા આવવા લાગ્યા. અમ્માએ જે કામ શરૂ કર્યું તો પછી બપોરે 3 વાગ્યે જ તેમને આરામ મળતો. આજે પાંડેજી બહુ ખુશ હતા. આખા દિવસની કમાણી થોડા જ કલાકોમાં નીકળી આવી. અમ્મા, હવે તમે પણ કંઈક ખાઈ લો. શારદાજીએ થોડા વધુ પરોઠા બનાવીને રમેશ અને પાંડેજીને પણ ખાવા આપ્યા અને પછી પોતે પણ જમવા બેઠા અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો. તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેઓ ક્યારેય પોતે પણ કમાશે. પોતાની કમાણીની રોટલી ખાવી કેટલું સુકૂન આપે છે એ આજે તેમને સમજાયું. પાંડેજીએ સાંજે એક ગાદલાની વ્યવસ્થા કરી દીધી જેથી શારદાજી દુકાનમાં સૂઈ શકે. અને સાંજે 8 વાગ્યે પાંડેજી ને રમેશ પોતાના ઘર માટે નીકળી ગયા. હવે શારદાજી એકલા રહી ગયા. માણસ જ્યારે એકલો હોય છે ત્યારે તેને પોતાનાઓની યાદો પોતાની તરફ ખેંચી લે છે. શારદાજી પણ એ યાદોમાં ખેંચાઈ રહ્યા હતા. કહેવાય પણ છે, મૂળ કરતાં વ્યાજ વધુ વહાલ હોય છે. તેમને પોતાના પુત્ર દક્ષની ખૂબ યાદ સતાવી રહી હતી. આજે એ સમય હતો જ્યારે તે શારદાજીને કહેતો, આજે કોઈ નવી વાર્તા સંભળાવો ને. અને પોતાની સ્કૂલની આખા દિવસની દિનચર્યા જણાવતો. કોની સાથે ઝઘડો કર્યો, કયા ટીચરે વખાણ કર્યા તો કોણે આજે ક્લાસની બહાર ઊભો રાખ્યો. શારદાજી પોતાના પુત્ર દક્ષના ખાસ મિત્ર હતા, જેનાથી તે કંઈ છુપાવતો ન હતો. ગાદલા પર સૂતેલા શારદાજી પોતાના પુત્રને યાદ કરીને આંસુ વહાવી રહ્યા હતા. વિચારી રહ્યા હતા કે દક્ષ કેવી રીતે રહી રહ્યો હશે. તેમના વગર અત્યાર સુધી તો મુકેશ ઘરે પહોંચી ગયો હશે. શું કહ્યું હશે તેણે? દક્ષ મને મેળામાંથી રમકડાં લાવવાનું કહ્યું હતું, પણ ખબર નહીં હવે તેની આ ફરમાઈશ પૂરી કરી શકીશ કે નહીં. વિચારતા વિચારતા રાતના લગભગ 2 વાગી ગયા. શારદાજીએ વિચાર્યું, હવે થોડું સૂઈ જાઉં. પછી સવારથી મહેનત પણ કરવાની છે. ઊંઘ પૂરી નહીં થાય તો કામ પણ બરાબર નહીં કરી શકું. પણ વિચારવાથી એ છે ઊંઘ આવી જાય તો શું કહેવું. ઊંઘ તેમની આંખોથી ગાઉઓ દૂર હતી, પણ તેમ છતાં શારદાજી આંખો બંધ કરીને સૂઈ ગયા. સવારે 7 વાગ્યે જ્યારે રમેશ આવ્યો ત્યારે શારદાજી જાગી રહ્યા હતા. શું થયું અમ્મા? નવી જગ્યાએ ઊંઘ ન આવી? તો શારદાજી મલકી બોલ્યા, કારણ કે ઘણા સવાલોનો જવાબ નથી હોતા. અમ્મા, હું શાકભાજી લઈ આવ્યો છું. બટાકા બાફી મૂકી રહ્યો છું. ત્યાર પછી લોટ બાંધી દઈશ. અને કોઈ કામ હોય તો કહી દેજો. શેઠને ફરિયાદ ન કરતા, બહુ કચકચ કરે છે. ના બેટા, હું શા માટે ફરિયાદ કરીશ? કહેતા શારદાજીએ ઉઠીને 2 કપ ચા બનાવી. ચા પીતા પીતા રમેશે કહ્યું, અમ્મા, એક વાત પૂછું? તમે અહીંના તો નથી લાગતા. ક્યાંથી આવ્યા છો? તમારા ઘર પરિવારમાં શું કોઈ નથી? ના, બધા છે. બેટા, તો તમે અહીં કેમ છો? બસ પોતાનું અસ્તિત્વ શોધવા નીકળી છું. અમ્મા, તમારી વાતો કોઈ ઉખાણાથી ઓછી નથી. ચા બહુ સરસ બનાવી છે. ચા પીધા પછી બંને જમવાની તૈયારી કરવા લાગ્યા. 9 વાગ્યાથી બાળકોની દુકાન પર ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી.
કાલવાળા બાળકો કેટલાક બીજા નવા બાળકો સાથે પાછા આવ્યા હતા. અમ્મા, કાલ જેવા જ મચેદાર 2 બટાકાના પરોઠા બનાવી દો. તો શારદાજી બહુ પ્રેમથી બાળકો માટે પરોઠા બનાવવા લાગ્યા, જેમ ઘરમાં આવેલા કોઈ મહેમાન માટે બનાવે. આ કામના રૂપમાં શારદાજીને જીવવાનો સહારો મળી ગયો હતો. અને આ બાળકોનો હાસ્ય અને કલબલાટમાં તેઓ પોતાનું દુઃખ ભૂલી જતા. ધીમે ધીમે શારદાજી તે બાળકોને તેમના નામથી ઓળખવા લાગ્યા. સિગરેટ પીતા બાળકોને હવે શારદાજી મોટા અધિકારથી ટોકતા પણ હતા. બાળકો પણ હવે શારદાજીનો ઘણો આદર કરવા લાગ્યા હતા. એટલે સિગરેટ ક્યાંક બીજે પીધા પછી જ પરોઠા થવા આવતા. પાંડેજી પણ પોતાના વધતા વેચાણથી ખુશ હતા. દરરોજ શારદાજીને કંઈક નવું શીખવા મળતું, પરંતુ દરેક રાત હજુ પણ બરાબર એવી જ હતી. શારદાજી જેવા એકલા પડતા મોહના તાંતણા તેમને ફરી પોતાની તરફ ખેંચવા લાગતા. તેમનું ઓશિકું રોજ આંસુઓથી ભીંજાઈ જતું હતું. હવે આ તેમની દિનચર્યાનો ભાગ હતો. પોતાની આ જ યાદોના સહારે તો તેઓ પોતાના પરિવાર સાથે જોડાયેલા હતા. ઘણા મહિના થઈ ગયા હતા. પાંડેજીનો ધંધો ઝડપથી તરક્કી કરી રહ્યો હતો, પરંતુ નફાના હિસ્સાને તેઓ વહેંચવા તૈયાર નહોતા, જેનાથી રમેશ અવારનવાર ઉખડેલો રહેતો. અમ્મા, તમે બોલતા કેમ નથી? કામ વધી ગયું છે અને શેઠ પગાર વધારવા તૈયાર નથી. પહેલા કહેતા હતા કે આવક નથી થતી, પૈસા શું ખાક વધારું, અને હવે જ્યારે કામ સારું ચાલી રહ્યું છે તો પણ પૈસા આપવા તૈયાર નથી. બેટા, મને આજે 6 મહિના થયા છે અને જેટલું મળી રહ્યું છે તે પણ બચી જાય છે. હું શું બોલું? આજે તારા માટે વાત કરી જાઉં છું, શારદાજીએ કહ્યું. રમેશે શારદાજીનું બેંકમાં ખાતું ખોલાવી દીધું હતું અને શારદાજી પોતાના પૈસા જમા કરાવવા માટે તેમને રમેશને આપતા હતા. રમેશને બહુ ઉદાસ જોઈને શારદાજીએ વિચાર્યું, એવું આજે જરૂર મોકો જોઈને પાંડેજી સાથે તેના પગાર વધારવા માટે વાત કરશે. પાંડેજી હવે દુકાન પર ઓછા બેસતા હતા, કારણ કે શારદાજી પર પૂરો ભરોસો હતો. સાંજે 7 વાગ્યાની આસપાસ તેઓ આવતા અને દિવસભરની કમાણી માંનથી બીજા દિવસનો સામાન લાવવા માટે રમેશને પૈસા આપતા અને નીકળી જતા. આજે નિયત સમયે જ પાંડેજી આવી ગયા તો શારદાજીએ તેમના માટે ચા બનાવી અને પછી બોલ્યા, બેટા, રમેશ દિવસભર બહુ મહેનત કરે છે. મારી સાથે તેનું કામ પણ વધુ વધી ગયું છે. તેનો પગાર વધારી દો. સૂર્ય અમ્માના પણ કાન ભંભેરવા લાગ્યું હતું. અમ્મા, તમે વચમાં ના પડો. આજકાલ શાકભાજી કેટલી મોંઘી થઈ ગઈ છે અને નફો પણ એટલો નથી. આગળ જોઈશ. રમેશને કાલની શાકભાજી લાવવા માટે પૈસા આપીને પાંડેજી નીકળી ગયા. શારદાજીને લાગ્યું હતું, કદાચ તેમના કહેવાથી તે તેનો પગાર વધારી દેશે. બિચારો 2 વર્ષથી એ જ પગાર પર કામ કરી રહ્યો છે, પરંતુ કદાચ પૈસા મળતા માણસ વધુ લોભી થઈ જાય છે. જોયું અમ્મા, 1 નંબરનો લાલચો માણસ છે. આ બધા પૈસા બસ પોતે જ રાખવા માંગે છે. ગામમાં મા છે, પત્ની છે, 2 બાળકો છે. 7,000માં શું થાય? બહુ મુશ્કેલીથી મહિનાના અંતે થોડા રૂપિયા બચાવીને ઘરે મોકલી શકું છું. આ વખતે તો અમ્મા બીમાર પડી ગયા તો ખર્ચો વધુ થઈ ગયો. ગામ જવા માટે ભાડાના પૈસા કાઢવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. વિચારું છું કે બીજા 2 મહિના પછી જાઉં. બેટા, પૈસા જોઈએ તો મારી પાસેથી લઈ લે. બેંકમાં નકામા પડ્યા છે. શારદાજીએ કહ્યું. તો રમેશ બોલ્યો, ના અમ્મા, તમારી પાસેથી પૈસા લેવા અલગ વાત છે અને હકનો પૈસો અલગ છે. 2 વર્ષથી એ જ પગારમાં કામ કરું છું. હવે અહીં મન નથી લાગતું. બેટા, ધીરજ રાખ. આગળ સારું થઈ જશે. અમ્મા, કેમ? આપણે બંને મળીને નવો ધંધો શરૂ ન કરીએ? મહેનત તો આપણે બંને જ કરીએ ને, અને નફો આખાય છે ત્યારે મહેનત પણ આપણી હશે અને નફો પણ આપણો હશે. બેટા, મુશ્કેલીમાં પાંડેજીએ મને સહારો આપ્યો. મને આમ સારું નહીં લાગે. એકવાર ફરી મોકો જોઈને તારા માટે વાત કરીશ. ઠીક છે માં, ચાલો હવે હું જાઉં છું, પછી કાલે આવીશ. અમે તો નોકર માણસ છીએ. જુઓ ક્યાં સુધી ભગવાન આ શેઠની જાગરી કરાવે છે. થોડા દિવસો વધુ વીતી ગયા. હવે રમેશ કામે તો આવતો, પણ તેનું કામમાં મન નહોતું લાગતું. શારદાજી તેનો ઉદાસ ચહેરો જોઈને દુઃખી થઈ જતા. આ દરમિયાન તો ઘણીવાર પાંડેજીને તેનો પગાર વધારવાની ભલામણ કરી ચૂક્યા હતા, પણ જાણે તેમના કાન પર જૂ પણ નહોતી સરકતી. શારદાજી પોતાનું કામ એ જ ઉત્સાહથી કરી રહ્યા હતા. બાળકોને સારું ભોજન બનાવીને ખવડાવવું તેમને બહુ ગમતું હતું. અમ્મા, 1 કોબીનું પરોઠું હજી બનાવી દો ને, થોડું કડક શેકજો, ગૌરવે કહ્યું. તો શારદાજીએ હસીને કહ્યું, હા, મને ખબર છે તને કડક અને નીરજને મુલાયમ પરોઠા ગમે છે. પરોઠા બનાવતા બનાવતા શારદાજીની નજર પાસે ઊભેલો એક છોકરો પર પડી
તેની ઉંમર લગભગ 15 વર્ષની હશે. દેખાવમાં ગરીબ ઘરનો છોકરો લાગી રહ્યો હતો. પરોઠાની ઉડતી સુગંધ તેના ખાલી પેટમાં કદાચ વધુ તીવ્ર ઈચ્છા જગાવી રહી હતી. તે લલચાયેલી નજરોથી ત્યાં જ જોઈ રહ્યો હતો. શારદાજીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, "પરોઠો ખાઈશ?" તેણે હામાં માથું હલાવ્યું અને ધીમેથી કહ્યું, "પૈસા નથી." "કાંઈ વાંધો નહીં બેટા, ત્યાં બેસ, હું તને આપું છું." ગૌરવ અને નીરજનો પરોઠો બનાવ્યા પછી શારદાજીએ તે છોકરા માટે પરોઠો બનાવી દીધો. તે છોકરો કદાચ બહુ ભૂખ્યો હતો. તેણે ગરમ પરોઠો જ મોંમાં મૂકી દીધો અને તેનું મોં બળી ગયું. "બેટા, આરામથી હાલે, પાણી લે, પી લે, બીજો પરોઠો બનાવી દઉં." તેણે ફરી એકવાર હામાં માથું હલાવ્યું. તેને પરોઠો ખાતો જોઈ શારદાજીને પોતાના પુત્ર દક્ષની યાદ આવી ગઈ. આટલું મોટા થઈ ગયો છતાં ઘણીવાર જીદ કરતો, "મને આજે તારા હાથે ખવડાવ." શારદાજી તેની યાદોમાં ખોવાયેલા જ હતા કે પાંડેજીનો કર્કશ અવાજ તેમના કાને પડ્યો, "આને પરોઠાના પૈસા આપ્યા છે કે નથી આપ્યા? કેમ, શું થયું? હું આટલી મહેનતથી કમાઉં છું. જો આજે દિવસ ન આવ્યો હોત તો ખબર જ ન પડત કે તમે લોકોએ અહીં લંગર ખોલી રાખ્યો છે." શારદાજીને પાંડેજીની આ વાતો સારી ન લાગી. તેમણે કહ્યું, "બેટા, મારા પગારમાંથી કાપી લેશે." "સારું, જોઈ લીધું તો પગારમાંથી કાપી લેજે. ના જોયું હોત તો મારા પૈસા આમ જ લૂંટાવતી હોત." આજે પાંડેજીની વાત સાંભળીને શારદાજીને અનુભવાઈ રહ્યું હતું કે નોકરીમાં કેટલી મજબૂરી હોય છે. ખોટા ન હોવા છતાં પણ સાંભળવું પડે છે. પાંડેજી કંઈક બીજું બોલે તે પહેલાં જ રમેશ બોલી પડ્યો, "સરખી રીતે વાત કરો. એ તમારાથી ઉંમરમાં ઘણા મોટા છે." પાંડેજીને પોતાની દુકાનમાં નોકરી કરનારી આ વાત કઈ રીતે સહન થાય તે તેના પર ગુસ્સે થઈ ગયો. માહોલ જોઈને તે છોકરો અડધો પરોઠો છોડીને જ ક્યાંક ચાલ્યો ગયો. શારદાજીને બહુ દુઃખ થયું. ત્યાં બેઠેલા છોકરાઓ પણ હવે આ લડાઈમાં સામેલ થઈ ગયા. અમ્માને કંઈ ઊંચા અવાજે બોલે એ તેમને ક્યાં સહન હતું. આટલા અવાજોમાં શારદાજીનો અવાજ કોણ સાંભળવાનું હતું? થોડીવાર પછી રમેશ અને શારદાજી રસ્તા પર બેઠા હતા. પાંડેજીએ બંનેને કામમાંથી કાઢી મૂક્યા હતા. કોલેજના કેટલાક છોકરાઓ પણ તેમની પાસે જ ઊભા હતા. "અમ્મા, તમે પરેશાન ન થાવ બેટા, મને મારી નહીં, રમેશની ચિંતા છે. હું તો એકલી છું. તેના કામથી તેના આખા પરિવારનું પેટ ભરાય છે. અમ્મા, તમે મારી ચિંતા ન કરો. હું તો આમ પણ કંટાળી ગયો હતો. આની સાથે કામ કરતાં કરતાં પરોઠાનો જ ધંધો કરીશું અને અહીં જ કરીશું. જોઈએ છીએ શું કરે છે આ, અને આનાથી વધારે કમાઈને બતાવીશું. એક ચૂલો અને એક ટેબલનો તો ઇંતજામ કરવાનો છે, કરી લઈશું. કંઈક ને કંઈક જુગાડ." "ઠીક છે બેટા, તું ઈચ્છતો પણ આ જ હતો કે પોતાનું કામ શરૂ કરે. જે થાય છે તે સારા માટે થાય છે. આજે રાત્રે ક્યાં જશો અમ્મા?" ગૌરવે પૂછ્યું. "જ્યાં મારા ભગવાન મને લઈ જશે." "અમ્મા, તમે મારી સાથે ચાલશો? આપણે બંને મળીને કામ શરૂ કરીશું." "તો તમે એકલા કઈ રીતે રહી શકો છો?" રમેશે કહ્યું. તો શારદાજી મજબૂર થઈને રમેશ સાથે ચાલી નીકળ્યા. રૂમ પર પહોંચતાં જ રમેશે કહ્યું, "આવો અમ્મા, અમારા ગરીબ ખાનામાં તમારું સ્વાગત." "બેટા, મારા માટે તો આ કોઈ મહેલથી ઓછું નથી. અમ્મા, બેસવા અને સૂવા માટે આ છે. જે છે બહુ સારું છે. બેટા, ગાદલું એટલું મોટું તો નહોતું કે જેના પર બે લોકો સૂઈ શકે." એટલે શારદાજી બેસે તે પહેલાં રમેશે ગાદલા નીચેથી ચટાઈ કાઢી. "અમ્મા, તમે ગાદલા પર સૂઈ જજો, હું ચટાઈ પર સૂઈ જઈશ." "બેટા, મને ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે મા પોતાના બાળકને શાંતિથી સૂતો જુએ છે." શારદાજીએ કહ્યું. હું તો રમેશ ઉદાસ થઈ ગયો. "બેટા, આ મુશ્કેલ સમય પર પસાર થઈ જશે." "હા અમ્મા, માની દુઆઓમાં બહુ તાકાત હોય છે." "સારું, કહો શું ખાશો? આગળનો ભાગ ઘરમાં શું રાખ્યું છે?" "બેટા, શાક તો નથી." "અમ્મા, હું બહારથી લઈ આવું છું." "બેટા, દાળ ચોખા છે તો ખીચડી બનાવું?" "હા અમ્મા, એ તો મળી જશે." રમેશે 2 ડબ્બા કાઢીને અમ્મા સામે મૂકી દીધા અને નીચે ગયો. થોડીવાર પછી પાછો આવ્યો તો તેના હાથમાં એક ચાદર હતી. "અમ્મા, આ તમારા માટે એક જ ચાદર હતી એટલે બીજી લેવા ગયો હતો." શારદાજી વિચારી રહ્યા હતા, આની સાથે મારો કોઈ સંબંધ તો નથી, છતાં મારા માટે આટલું કરી રહ્યો છે. સાચું છે કે ઘણીવાર લોહીનો સંબંધ કરતાં પ્રેમના સંબંધો વધુ ગાઢ બની જાય છે. ખીચડી ખાતા ખાતા બંને વાતો કરવા લાગ્યા. "અમ્મા, હું જમીને બહાર જાઉં છું અને કાલ માટે એક ચૂલો અને ટેબલનો ઇંતજામ કરું છું. કાલથી જ આપણે કામ શરૂ કરીશું." "ઠીક છે બેટા, મારું એટીએમ કાર્ડ લઈ જજે. જેટલા પૈસાની જરૂર હોય કાઢી લેજે." "ના અમ્મા, અત્યારે છે મારી પાસે. જ્યારે જરૂર પડશે ત્યારે કહીશ." "એમ પણ અમ્મા, મારી રાહ ન જોતા સૂઈ જજો. કદાચ મને મોડું થઈ જાય." અને તે રૂમની બહાર નીકળી ગયો. લગભગ 10:30 વાગ્યે રમેશ રૂમમાં દાખલ થયો.
તેના હાથમાં એક જૂનું ગાદલું હતું. અમ્મા કોઈ વિચારમાં ડૂબેલા હતા. ગાદલું જમીન પર પછડાતા રમેશે પૂછ્યું, અરે અમ્મા, તમે હજી સુધી સૂતા નથી? બેટા, હા, રૂમની સ્ટોપર બહુ ઊંચી છે એટલે લગાવી ના શકી, અને પછી રૂમ ખુલ્લો છોડીને કઈ રીતે સૂઈ જાવ? અરે અમ્મા, અહીં રૂમમાં લેવા જેવું છે શું? અને જે આ સામાન પર ચોરી જશે તો એ વિચારીને સંતોષ કરી લઈશ કે તેની હાલત મારાથી પણ ખરાબ હશે. જૂના કપડાં અને થોડા ગણ્યા ગાંઠિયા વાસણ તો છે. તો શારદાજીએ હસીને કહ્યું, સારું, એ કહે ચૂલાનો ઇંતજામ થઈ ગયો કે? હા અમ્મા, ટેબલ અને ચૂલો બંનેનો જુગાડ થઈ ગયો છે. અમ્મા, હું સવારે ઘરેથી વહેલો નીકળી જઈશ. તમે સવારે 10:30 વાગ્યા સુધીમાં યુનિવર્સિટી પાસે આવી જજો. ત્યાંથી શરૂ કરીશું આપણો નવો ધંધો. બહાર પાંડેજીની દુકાન સામે જે લીમડાનું ઝાડ છે તેની નીચે. બેટા, હું ત્યાં સુધી કઈ રીતે પહોંચીશ? શારદાજીએ કહ્યું. તો રમેશ બોલ્યો, અમ્મા, રૂમમાંથી નીકળીને ડાબી બાજુ જજો. 2-3 દુકાનો છોડીને ઓટો ઊભી હશે તેને કહેજો યુનિવર્સિટી ઉતારી દે. જ્યારે ઓટામાં સવારી પૂરી થઈ જશે ત્યારે તે ₹10માં તમને કોલેજ પાસે ઉતારી દેશે. અને છૂટા પૈસા દાળના ડબ્બામાં રાખ્યા છે, ત્યાંથી લઈ લેજો. સારું બેટા, હવે સૂઈ જા, કાલે વહેલા ઉઠવાનું પણ છે. હા અમ્મા કહેતા રમેશ ગાદલા પર સૂઈ ગયો અને 2 મિનિટમાં જ નસકોરા બોલાવા લાગ્યો. બેફિકરાઈથી તેને સૂતો જોઈ શારદાજીને સારું લાગ્યું. તે મનોમન ઈશ્વરને તેના માટે પ્રાર્થના કરવા લાગ્યા કે તેમના નવા ધંધામાં તેને સફળતા મળે. ભૂતકાળ અને વર્તમાનમાં ખોવાયેલા શારદાજી પણ ક્યારે સૂઈ ગયા તેમને ખબર જ ન પડી. જ્યારે ઊંઘ ઉડી ત્યારે જોયું કે રમેશ રૂમમાં ન હતો. નિયત સમયે શારદાજી યુનિવર્સિટી પહોંચી ગયા. લીમડાના ઝાડ નીચે રમેશ પોતાની દુકાન સજાવી હતી અને તે કામમાં વ્યસ્ત હતો. નવી શરૂઆત શારદાજીને જોઈને બોલ્યો, અરે અમ્મા, તમે આવી ગયા? બસ તમારો જ ઇંતજાર થઈ રહ્યો હતો. પરોઠાનો મસાલો તૈયાર કરી દીધો છે. છોકરાઓ ઘણીવાર પૂછી ગયા છે, હવે આવતા જ હશે. મેં તેમને કહી દીધું હતું. પહેલો પરોઠો તો અમ્માના હાથનો જ બનશે. પાંડેજીની દુકાન સામે બંધ પડી હતી. શારદાજી તે તરફ જોવા લાગ્યા. 6 મહિના તે દુકાનમાં તેમણે વિતાવ્યા હતા. તેમને બંધ દુકાન જોઈને સારું નહોતું લાગી રહ્યું. ત્યારે જ તેમને જોઈને કોલેજના છોકરાઓ આવી ગયા. ગૌરવે કહ્યું, અમ્મા, તમારા પરોઠાનો જ ઇંતજાર થઈ રહ્યો હતો. હવે બસ જલ્દી ખવડાવી દો. બહુ ભૂખ લાગી છે. ઠીક છે બેટા, હમણાં બનાવું છું. નીરજ ક્યાં છે? આજે તારી સાથે દેખાતો નથી. અમ્મા, તેની બહેનને આજે છોકરાવાળા જોવા આવે છે એટલે નથી આવ્યો. શારદાજી પરોઠા બનાવવા લાગ્યા. રમેશે લીમડાના ઝાડ પર એક પાટિયું લટકાવી દીધું જેના પર પરોઠાના ભાવ લખ્યા હતા. પરોઠાનો ભાવ પાંડેજીની દુકાન કરતાં ઓછો રાખ્યો હતો અને આજે વિશેષ ઓફર પણ હતી. 2 પરોઠા સાથે ત્રીજો મફત. રમેશ પરોઠા બનાવવામાં શારદાજીની મદદ કરવા લાગ્યો. વિશેષ ઓફરનો લાભ લેવા માટે આજે કંઈક વધુ જ ભીડ જામી ગઈ હતી. અમ્માના હાથ સતત ચાલી રહ્યા હતા અને રમેશના પણ. બંનેને સવારથી કંઈ ખાધું નહોતું, પરંતુ દુકાન સારી ચાલી જોઈ બંને પોતાની ભૂખ તરસ ભૂલી ગયા હતા. 12 વાગ્યાની આસપાસ તેમને થોડી રાહત મળી. અમ્મા, ચાલો હવે તમે બેસો, હું પરોઠા બનાવું છું. થોડી વારમાં જમવા માટે ફરીથી ભીડ લાગવા માંડશે, રમેશે કહ્યું. તો શારદાજી બેસી ગયા. તે પણ થાકી ગયા હતા. રમેશે પરોઠા બનાવીને તેમને આપ્યા અને પછી બંને મળીને પરોઠા ખાવા લાગ્યા. આજે રમેશે કંઈ ખાધા વગર રોજ કરતાં વધુ મહેનત કરી હતી, છતાં તેના ચહેરા પર ખુશી હતી. શારદાજીએ મનમાં વિચાર્યું, આ જ ફરક હોય છે જ્યારે આપણે કોઈની નોકરી કરીએ છીએ અને જ્યારે પોતાનું કામ કરીએ છીએ. લગભગ 1 કલાક પછી રમેશની દુકાન પર ફરીથી ભીડ જમા થઈ ગઈ. ત્યાં જ પાંડેજીની દુકાન ખાલી પડી હતી. છૂટાછવાયા લોકો ત્યાં ચા અને સિગરેટ પી રહ્યા હતા. ત્યારે જ પાંડેજી અને રમેશની નજરો ટકરાઈ. આ વખતે રમેશની આંખોમાં જીતની ખુશી હતી, જ્યારે પાંડેજી પોતાની હારથી તલપાપડ થઈ રહ્યા હતા. જીતવા માટે તેમણે પરોઠાના ભાવ અડધા કરી દીધા. કેટલાક લોકો આ ઓફરનો લાભ લેવા પણ પહોંચ્યા, પરંતુ જેમણે અંબાજીના હાથના બનેલા સ્વાદિષ્ટ પરોઠા ખાધા હતા તેમને આ ક્યાં પસંદ આવવાના હતા. પાંડેજીનો આ દાવ પણ નિષ્ફળ ગયો. કામ કરતાં કરતાં ક્યારે સાંજ થઈ ગઈ તેમને ખબર જ ન પડી. ચાલો અમ્મા, હવે ઘરે નીકળીએ. રમેશ પોતાની દુકાનનો બધો સામાન સમેટવા લાગ્યો અને પછી શારદાજીને લઈને ઘરે નીકળી ગયો. ઘરે પહોંચતાં જ સૌથી પહેલાં તેણે બધા રૂપિયા કાઢીને ગણવાનું શરૂ કર્યું. આમાં જાણો છો આજે કેટલી કમાણી થઈ છે? 2000 રૂપિયા. જો 500 સામાના પણ કાઢી નાખીએ તો એક દિવસની કમાણી કુલ 1500 થઈ ગઈ છે.
શારદાજીએ રમેશની ખુશીથી ખૂબ ખુશ હતા અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો. ફરી મુશ્કેલી. બીજા દિવસે અમ્મા અને રમેશ દુકાન પર જવા માટે નીકળ્યા. યુનિવર્સિટી પહોંચ્યા તો જોયું કે તેમનું ટેબલ તૂટેલું પડ્યું હતું. દુકાનના નામે એક ટેબલ જ તો હતું. રમેશ પાસે તેને તૂટેલું જોઈને તેને એવું લાગ્યું જાણે કોઈએ તેનું સપનું તોડી નાખ્યું હોય. આજે પાંડેજીની દુકાન વહેલી ખુલી ગઈ હતી અને સ્મિત આજે તેમના હોઠ પર હતું. રમેશ નિરાશ થઈને ત્યાં જ જમીન પર બેસી ગયો તો શારદાજીએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, "શું થયું બેટા? કામ શરૂ નથી કરવું કે અમ્મા તમે જોતા નથી કે ટેબલ તૂટેલું પડ્યું છે? કામ કઈ રીતે કરીશું? બેટા ટેબલનો તૂટેલો પાયો તો નથી તોડી શકતા પણ બાકીનો બચેલો પાયો તો તોડી જ શકીએ છીએ. તોડી નાખે ને આજે પરોઠા બેસીને બનાવીશું." રમેશને અમ્માની આ વાત સાચી લાગી અને તેણે ટેબલનો બચેલો એક પાયો પણ તોડી નાખ્યો. હવે તે ટેબલ નહીં, લાકડાનું એક પાટિયું જ બચ્યું હતું જેના પર તેમણે સામાન મૂક્યો અને કામમાં લાગી ગયા જેથી છોકરાઓ આવતા જ તેમને પરોઠા આપી શકે. છોકરાઓને પાંડેજીની હરકત વિશે જ્યારે ખબર પડી તો જે છૂટાછવાયા લોકો કાલે તેમની દુકાન પર ગયા હતા તેમણે પણ આજે રમેશની દુકાન તરફ જવાનું પસંદ કર્યું. આજે ફરીએ એક વાર રમેશની દુકાન પર ભીડ હતી અને પાંડેજી માખીઓ મારી રહ્યા હતા. તે પોતાની આ હારથી અકળાઈ ઉઠ્યા. તેમના હાથ નીચે કામ કરતો નોકર આજે તેમની દુકાનની સામે જ દુકાન લગાવીને તેમને પડકાર આપી રહ્યો હતો. પોતાની હાર તેમને મંજૂર ન હતી. કહેવાય પણ છે, મોહબ્બત અને જંગમાં બધું જ જાયજ છે. પાંડેજી અપમાનનો આ ઘૂંટડો પીને ચૂપ રહેનારાઓમાંના નહોતા. પાંડેજીના ઈરાદાઓથી અજાણ રમેશ પોતાના કામમાં લાગેલો હતો. રમેશ આજે ગ્રાહકોની સંખ્યા વધતી જોઈને વધુ ખુશ હતો. કોઈ પોતાની સફળતાથી ખુશ હતું તો કોઈ કોઈને આગળ વધતું જોઈને ઈર્ષાની આગમાં બળી રહ્યું હતું. આજના દિવસનું કામ પૂરું કર્યા પછી રમેશ પોતાનો બધો સામાન લઈને શારદાજી સાથે ઘર તરફ નીકળી ગયો. આજે તે લાકડાની પાટી પણ પોતાની સાથે લઈ ગયો. તેને પાંડેજીના ઈરાદા પર બિલકુલ ભરોસો ન હતો. "અમ્મા મને એને આ લાલચુ માણસ પર બિલકુલ ભરોસો નથી. કાલે ખબર નહીં આ શું કરશે. બેટા એ કંઈ પણ કરી લે પણ થશે એ જે ઈશ્વર છે તે સૂઈ જા. બસ પોતાની મહેનત પર ભરોસો રાખ. જે આપણા હાથમાં છે બસ તેના પર ધ્યાન આપ. જે નથી તેને વિચારીને ખોટા પરેશાન થઈને શું ફાયદો?" "હા અમ્મા, તમે સાચું કહી રહ્યા છો." રમેશે કહી તો દીધું પણ તેના અંદરનો ડર હજી ગયો ન હતો. પાછલા ઘણા વર્ષોથી પાંડેજીને ત્યાં કામ કરી રહ્યો હતો એટલે જાણતો હતો કે તે કેટલો ઘાતકી માણસ છે. પરંતુ શારદાજીની વાતોથી તેણે પોતાની જાતને સમજાવી લીધી. જે થશે તે જોયું જશે. અત્યારે વિચારીને ઊંઘ ખરાબ કરીને શું ફાયદો? આખા દિવસની સખત મહેનતને કારણે બંનેને જલ્દીથી ઊંઘ આવી ગઈ. બીજા દિવસે પણ રમેશની દુકાન પર ઘણી ભીડ હતી અને પાંડેજીની દુકાન પર બસ થોડાક લોકો સિગરેટ અને ચા માટે ઊભા હતા. ત્યારે એક પોલીસવાળો રમેશની દુકાન પર આવી પહોંચ્યો. સંઘર્ષ પોલીસવાળાએ દંડો જમીન પર પછાડતા કહ્યું, "કોની દુકાન છે?" "આ મારી દુકાન છે સાહેબ." "આ તારી જમીન છે કે?" "ના સરકાર, બસ હજી 2 દિવસ થયા છે અહીં ધંધો લગાવીએ." રમેશે ગભરાતા કહ્યું. તો પોલીસવાળો બોલ્યો, "જ્યાં જગ્યા મળી ત્યાં દુકાન લગાવી દીધી. પોતાના બાપનો રાજ સમજી રાખ્યો છે કે હટાવવા દુકાન હમણાં ને હમણાં નહીં તો હું હટાવું. મારી રીતે એવું ન કહું સરકાર, આ અમારી રોજીરોટી છે. હમણાં ને હમણાં દુકાન બંધ કર." પોલીસવાળાએ રમેશ અને શારદાજીની એક ન સાંભળી અને પોતાના દંડાથી તેમનો બધો સામાન પાટિયા પરથી જમીન પર પાડી દીધો અને બોલ્યો, "આજે સામાન ફેંક્યો છે, કાલે ફરી દેખાયા તો તને ફેંકી દઈશ. સમજ્યો?" એટલું કહીને પોલીસવાળો રસ્તાની બીજી તરફ પાંડેજીની દુકાન પર જઈને સિગરેટ પીવા લાગ્યો. બધો સામાન રસ્તા પર પડ્યો ધૂળ ખાઈ રહ્યો હતો. રમેશ પોતાની કિસ્મત પર રડી પડ્યો. શારદાજીએ તેના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો, "ચાલો ઘરે જઈએ." કહીને શારદાજી રસ્તા પર પડેલા બટાકા ઉઠાવવા લાગ્યા. તેમની મદદ માટે કોલેજના કેટલાક છોકરાઓ પણ આવી ગયા. શારદાજીએ કોલેજના છોકરાઓને કહ્યું, "બેટા એક ટેમ્પોનો ઇંતજામ કરી દે." છોકરાઓએ જલ્દી જ એક ટેમ્પોની વ્યવસ્થા કરી દીધી. ત્યારે ગૌરવ બોલ્યો, "અમ્મા હવે કાલથી તમે નહીં આવો." તો શારદાજી કંઈ જવાબ ન આપી શક્યા. ત્યારે ગૌરવે રમેશને કહ્યું, "રમેશભાઈ કંઈ મદદ જોઈતી હોય તો સંકોચ ન કરતા અને તમારું સરનામું તો આપીને જાઓ." રમેશે પોતાનું સરનામું જણાવ્યું અને ચૂપચાપ ઓટામાં બેસી ગયો. રૂમ પર પહોંચીને રમેશ ગાદલા પર સૂઈ ગયો તો શારદાજીએ પૂછ્યું, "ચા બનાવું કે બેટા?"
ના અમ્મા. શારદાજીએ છતાં 2 કપ ચા બનાવી અને 1 કપ લઈ જઈને તેને આપ્યો. ના અમ્મા, નહીં પી શકું. હું આંસુઓના રૂપમાં તેમનું દર્દ બહાર આવી ગયું. બેટા, હિંમત ન હાર. આટલી હિંમત લાવું ક્યાંથી? એમાં સાચું તો કરે છે. ચોર લૂંટારાઓ ઈમાનદારીથી લોકો પૈસા ક્યાં કમાવા દે છે? કોઈનું શું જઈ રહ્યું હતું જો અમે મહેનત કરીને કંઈક કમાઈ લેત તો? હવે આ લોકો મહેનત મજૂરી પણ નથી કરવા દેતા. બેટા, જરૂર આમાં પણ કંઈક સારું છુપાયેલું હશે, શારદાજીએ કહ્યું તો રમેશ બોલ્યો, ના અમ્મા, એને છોડીશ નહીં. પછી ભલે મારે જેલ કેમ ન જવું પડે. હું આવું છું કહીને રમેશ બહાર જવા લાગ્યો તો શારદાજીએ કહ્યું, બેટા, કંઈક એવું ન કરતો કે જિંદગીભર પછતાવું પડે. રમેશ શારદાજીની વાતનો કોઈ જવાબ આપ્યા વગર જ રૂમમાંથી બહાર નીકળી ગયો. ચિંતાની રાત અને આંસુનું કિરણ. રાતના 10 વાગી ગયા. રમેશ હજી ઘરે આવ્યો ન હતો. શારદાજીને તેની ચિંતા સતાવી રહી હતી. તે ઘણીવાર રૂમમાંથી બહાર નીકળીને રસ્તા પર નજર નાખી આવતા. જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ તેમ તેની ચિંતા વધતી જઈ રહી હતી. ક્યાં જાય, કોને રમેશ વિશે પૂછે, તેમને કંઈ સમજાતું ન હતું. રાતના 12 વાગી ગયા હતા પણ શારદાજીની ઊંઘ તેમની આંખોથી કોસો દૂર હતી. લગભગ 12:30 વાગે રમેશ લથડતો રૂમમાં દાખલ થયો. શારદાજી જાગી રહ્યા હતા પણ તેમણે એવું દર્શાવ્યું કે જાણે તે સૂઈ ગયા. રમેશ નશામાં ધૂત હતો. આ સમયે તેની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નહોતો અને તેમને જાગતા જોઈને કદાચ તે શરમાઈ જાત. સવારના 10 વાગ્યે પણ જ્યારે રમેશ ન ઉઠ્યો તો શારદાજીએ તેને જગાડ્યો. અરે, ઉઠવું નથી કે? અમ્મા, માથું દુખે છે, ઉઠાતું નથી. આજે કામે નથી જવું કે? અમ્મા, હવે શું જાતે માર ખાવા જાઉં? ત્યાં એ નીચ મને ક્યારેય કામ નહીં કરવા દે. આમ કહીને તો તે પહેલેથી જ હાર માની લીધી. મતલબ કે પોતાના દુશ્મનને પોતાનાથી વધુ તાકતવર સમજીને ઘૂંટણ ટેકવી દીધા. તો શું કરીએ? અમ્મા, અરે, જઈએ ત્યાં પોતાના સામાનનું નુકસાન કરાવવા જો. બેટા, મને બહુ તો નથી ખબર, પણ શા માટે આપણે તેની દુકાનની સામે જ આપણી દુકાન ઊભી કરીએ? આટલું મોટું શહેર છે, ક્યાંક બીજે આપણી દુકાન લગાવીશું. અમ્મા, તમે તેને નથી જાણતા. જેવી ખબર પડશે કે ત્યાં પણ આપણો ધંધો નહીં ચાલવા દે. રમેશની વાત સાંભળીને શારદાજી મનોમન ઉદાસ થઈ ગયા અને બંને માટે ચા બનાવવા લાગ્યા. શારદાજી ચા બનાવી જ રહ્યા હતા કે ત્યારે જ કોઈએ દરવાજા પર ટકોરો માર્યો. રમેશ માથું પકડીને ઉઠ્યો અને દરવાજો ખોલ્યો. સામે ગૌરવ અને નીરજ ઊભા હતા. તમે બંને અહીં? અમ્મા, રામ રામ. છોકરાઓને જોઈને શારદાજી હસી પડ્યા. આવો છોકરાઓ, એકદમ સાચા સમયે આવ્યા છો. ચા બનીને તૈયાર છે. શારદાજીએ અડધો કપ ચા બધાને આપી. હવે કહો, કઈ રીતે આવવાનું થયું? બસ, અમ્માના પરોઠાની યાદ આવી ગઈ હતી અને ચાલ્યા આવ્યા. એ સુગંધ સૂંઘતા, રમેશભાઈ, તમે વધુ ઉદાસ ન થાવ. અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ આ સમસ્યાનો હલ કાઢવાની. કોલેજ છાત્ર સંઘના અધ્યક્ષ વિશ્વનાથ તિવારી સાથે અમે આજે વાત કરીશું. કંઈ ને કંઈ જુગાડ થઈ જશે. રમેશ તેમના દિલાસા પર હસી પડ્યો. જ્યારે ચારે તરફ અંધારું દેખાઈ રહ્યું હોય ત્યારે એક નાનકડો દિલાસો પણ બહુ મહત્વનો હોય છે. ગૌરવ અને નીરજ ચા પીને ચાલ્યા ગયા. તેમના ગયા પછી રમેશ થોડો ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. નવી આશા. અમ્મા, તમને શું લાગે છે? કંઈક સારું થશે? જરૂર સારું થશે બેટા. સમય જરૂર બદલાય છે. અમ્મા, ભૂખ લાગી છે, કંઈક બનાવી દો ને. હું ઘરે વાત કરીને આવું છું. બહુ દિવસથી વાત નથી કરી. મન સારું નહોતું તો વાત શું કરું? હા બેટા, જાઓ. બધાને મારા આશીર્વાદ આપજે. રમેશ હસીને રૂમમાંથી બહાર નીકળી ગયો. શારદાજી રસોઈ બનાવવામાં લાગી ગયા અને વિચારવા લાગ્યા કે મનની ગતિ પણ કેવી હોય. ઉદાસ હતો તો ચા પીવાનું પણ મન ન હતું અને કંઈક સારું થવાની આશા જાગતા જ ભૂખ પણ લાગી ગઈ. ભૂખ, તરસ બધું આપણા મનની ગતિ પર નિર્ભર થઈ જાય છે. અમ્માનું મન પણ તેમનું ભૂતકાળમાં લઈ ગયું. હવે તો મને ઘર છોડીએ લાંબો સમય થઈ ગયો. શું આ દરમિયાન મુકેશને ક્યારેય મારી યાદ આવતી હશે? શું તે મને શોધવા અલ્હાબાદ આવ્યો હશે? દક્ષ હજી પણ મને યાદ કરતો હશે કે ભૂલી ગયો હશે? કેટલા બધા સવાલો હતા શારદાજીના મનમાં, પણ જવાબ એકનો પણ ન હતો. આજે ફરી એકવાર શારદાજીની આંખોમાં ભીનાશ તરી આવી હતી. પાછળથી રમેશે અવાજ આપ્યો, જુઓ અમ્મા, હું શું લાવ્યો છું. શું લાવ્યો છે મારા બેટા? દક્ષ પોતાની અમ્મા માટે. આ દક્ષ કોણ છે? અમ્મા. રમેશે શારદાજીની આંખોમાં આંસુ જોયા તો બોલ્યો,
શું થયું અમ્મા, તમે રડો છો કેમ? અરે ક્યાં રડો છો બેટા? હું થોડી વાર પહેલાં ડુંગળી કાપી રહી હતી તો કદાચ એટલે આંખો ભીની થઈ ગઈ હતી. હશે ને અમ્મા? તમારે કહેવું પડશે. હંમેશા ટાળી દો છો. કોણ છે આ દક્ષ જેના નામથી મને બોલાવ્યો? મારો પુત્ર છે, બહુ વાલો. અમ્મા, તમારું મારું ઘર પરિવાર છે તો તમે અહીં કેમ છો? બેટા, જો બધા સવાલોનો જવાબ હોત તો હું અહીં થોડી હોત. હું તો હવે એક સૂકા પાંદડા જેવી છું, જ્યાં હવા મને વહાવી લઈ જાય છે. વહી જાઉં છું. જેવી પ્રભુની ઈચ્છા. ચાલ હવે તું જમી લે, નહીંતર ઠંડુ થઈ જશે. હા અમ્મા, તમે જમવાનું લગાવો, હું હમણાં હાથ ધોઈને આવ્યો. જમતા જમતા શારદાજીએ પૂછ્યું, ઘરમાં બધા કેમ છે? બધા ઠીક છે અમ્મા, બસ પૈસાના કારણે છોકરાનું ભણતર ન અટકે. જલ્દી કંઈક થઈ જાય તો સારું. થઈ જશે બેટા, ચિંતા ન કર. બંને વાતો કરી જ રહ્યા હતા કે કોઈએ દરવાજા પર ટકોર માર્યો. રમેશ દરવાજો ખોલ્યો તો ફરીથી ત્યાં જ ગૌરવ અને નીરજ ઊભા હતા. તેમની સાથે એક છોકરો બીજો ઊભો હતો. ગળામાં તેના મફલર નાખેલું હતું અને ચહેરા પર કાળા ચશ્મા. આ છે અમારા છાત્ર યુવા સંઘના અધ્યક્ષ દીપક શર્મા. ગૌરવે રૂમની અંદર પગ મૂકતા કહ્યું. ત્યારે દીપક શર્મા બોલ્યો, અમ્મા, ઓળખ્યું મને? તે દિવસે તમે મને સિગરેટ પીવા માટે રોક્યો હતો અને મારી પાસે છૂટા પૈસા નહોતા તો પણ પરોઠું ખવડાવીને તમે કહ્યું હતું કે પછી આપી દેજે. શારદાજીએ હસીને કહ્યું, હા યાદ છે બેટા. સમાધાન અને નવી શરૂઆત. તો પહેલાં તો અમ્મા આ ₹10 લો અને ઉધારી પૂરી કરું. બેટા, ચા બનાવું કે ના? અમ્મા, હવે તો તમારા હાથના મૂળાના પરોઠા ખાવા છે, એ પણ કોલેજની સામે. જોઈએ કોણ મૈનોલાલ તમારી દુકાન હટાવે છે. પણ બેટા, એ પોલીસવાળો? અરે ટેન્શન કેમ લો છો અમ્મા? મારા જીજાજી થાણા ઇન્ચાર્જ છે. કોઈની હિંમત નહીં થાય તમને કંઈ કહેવાની. તમે કાલથી જ તમારી દુકાન લગાવવાનું શરૂ કરો. કોઈ તકલીફ હોય તો મને એક ફોન કરી લેજો. મારો નંબર નોટ કરી લો. તો રમેશે તેના નંબર લઈ લીધા. ચાલો અમ્મા, હવે હું જાઉં છું, દીપક શર્માએ કહ્યું તો ગૌરવ અને નીરજ ખોણા તેની સાથે ચાલી નીકળ્યા. તેમના ગયા પછી રમેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો. અમ્મા, ચાલો તમે તૈયાર થઈ જાઓ. આજે જ શિવશંકર ભગવાનના દર્શન કરીને આવીએ છીએ. રાત સુધીમાં આવી જઈશું અને કાલથી ધંધાની નવી શરૂઆત કરીશું. ઠીક છે બેટા, કહીને શારદાજી જલ્દીથી તૈયાર થયા અને થોડીવાર પછી બંને મંદિર માટે નીકળી પડ્યા. પાછા આવતા તેમને રાતના 11 વાગી ગયા. જલ્દીથી આવીને સૂઈ ગયા, કારણ કે સવારે વહેલા ઉઠવાનું હતું. 8 વાગ્યે જ્યારે શારદાજીની આંખ ખુલી તો રમેશ બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. અમ્મા, હું નીકળી રહ્યો છું, તમે 1 કલાક પછી આવી જજો. તમારા માટે ચા બનાવીને રાખી છે અને પૈસા ચોખાના ડબ્બામાં રાખ્યા છે. યાદ છે ને? હા બેટા, યાદ છે. તમે અડધો કલાક રોકાવો તો સાથે ચાલીએ. ના અમ્મા, હજી શાક માર્કેટમાંથી ધાણા, બટાકા, મરચાં બધું લેવાનું છે તો મને સમય લાગશે. તો 30:30 સુધીમાં યુનિવર્સિટી પહોંચી જજો. હું ત્યાં જ મળીશ તમને. ઠીક છે બેટા. રમેશ રૂમમાંથી બહાર નીકળી ગયો તો શારદાજી પણ જલ્દીથી તૈયાર થઈને યુનિવર્સિટી પહોંચી ગયા. બંને મળીને પોતાની દુકાન સજાવી. શારદાજીના પહોંચતા જ પહેલાં જ રમેશ બટાકા બાફીને રાખી દીધા હતા. શારદાજીને જોતાં જ છોકરાઓની ભીડ લાગી ગઈ. પાંડેજી આજે દુકાન પર ન હતા. તેમને અંદાજો જ નહીં હોય કે રમેશ ફરીથી દુકાન લગાવવાની હિંમત કરશે. પણ કદાચ તેમના નોકરે તેમનો ફોન પર બધી જાણકારી આપી દીધી હશે. થોડી જ વારમાં પાંડેજી પણ પોતાની દુકાન પર ઊભા હતા અને સામેનું દ્રશ્ય જોઈને તેમના ચહેરા પર જે ભાવ આવી રહ્યા હતા તેને જોઈને કોઈ પણ કહી શકતું હતું કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. પોતાના નોકરને જોરથી ધમકાવતા બોલ્યા, કેટલી ગંદકી છે, ગમે તેટલી સફાઈ રાખું, ગંદકી તો આવી જ જાય છે. રમેશ સમજી રહ્યો હતો જોર જોરથી કોને વાતો સંભળાવા આવી રહી છે, પણ તે પોતાના ધંધામાં એટલો વ્યસ્ત હતો કે જવાબ આપવો તેને કંઈ ઠીક ન લાગ્યો. પાંડેજી વધુ અકળાઈ ઉઠ્યા. તેમણે કોઈને ફોન લગાવ્યો. આ તરફ આ બધાથી અજાણ અમ્મા અને રમેશ છોકરાઓને તેમના પસંદના પરોઠા ખવડાવી રહ્યા હતા. ત્યારે રમેશની નજર સામેથી આવતા એ જ પોલીસવાળા પર પડી, જેણે તેનો બધો સામાન પહેલાં પાડી દીધો હતો. તેને પોતાની જ દુકાન તરફ આવતો જોઈ તેના હાથ પગ ફૂલવા લાગ્યા. રમેશ ધીમેથી કહ્યું, અમ્મા, સ્ટવ બંધ કરી દો. શારદાજીએ તેનો કાપતો અવાજ સાંભળ્યો તો ઉપર માથું ઊંચકીને જોયું. સામેથી પોલીસવાળો પૂરા રોપમાં પોતાનો દંડો હલાવતો આવી રહ્યો હતો. તને પ્રેમથી સમજાવ્યો અહીં દુકાન ન લગાવી તો સમજ ન આવી કે કોઈએ સાચું જ કહ્યું છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. સાહેબ, એ તો હું હવે મારી સામે જબાન પણ ચલાવીશ. પોલીસવાળો રમેશ પણ
હાથ ઉપાડવાનો જ હતો કે ત્યારે જ કોઈક પાછળથી તેના ખભા પર હાથ મૂક્યો. કોણ છે? બે કહેતા પોલીસવાળાએ પાછળ વળીને જોયું. અરે વિશ્વનાથજી, તમે બહુ દિવસે દેખાયા. ક્યાંક બહાર ગયા હતા કે? હા, બહારની ગંદકી સાફ કરવા ગયો હતો. હવે પાછો આવી ગયો છું અહીંની સફાઈ કરવા. અને એક વાત યાદ રાખજે, આ અમારો માણસ છે. આજ પછી તેને કંઈ કહેતો પહેલાં મારી સાથે વાત કરજે. તો પોલીસવાળો હાથ જોડતા ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. વિશ્વનાથજીએ રમેશના ખભા પર હાથ રાખતા કહ્યું, હવે કોઈ તને પરેશાન નહીં કરે. આરામથી કામ કર. કોશિશ કરી રહ્યો છું કે યુનિવર્સિટીની અંદર જ તને કોન્ટ્રાક્ટ અપાવી દઉં. ખેર, અત્યારે તો તું અહીં પોતાનું કામ ચાલુ રાખ. શારદાજીએ વિશ્વનાથજીનો આભાર માન્યો. પાંડેજી રમેશની ખુશી જોઈને બહુ પરેશાન થઈ રહ્યા હતા. તેમને પોતાની હાર સહન નહોતી થઈ રહી. પણ વિશ્વનાથજીના આ મામલામાં પડ્યા પછી તેમને ખબર હતી કે હવે તે કંઈ નહીં કરી શકે, નહીંતર તેમની દુકાન ચલાવવી મુશ્કેલ થઈ જશે. રમેશની ખુશી સહન ન થવાને કારણે તેમણે પોતાની દુકાન આજે વહેલી બંધ કરી દીધી અને ત્યાંથી નીકળી ગયા. સફળતા અને બદલાવ. સાંજે ઘરે આવ્યા પછી રમેશે શારદાજીને કહ્યું, અમ્મા, હું વિચારી રહ્યો છું કે ચાનો વેપાર પણ શરૂ કરી દઉં. પાંડેજીની દુકાન જ બંધ કરાવી દઉં. બહુ પરેશાન કર્યો છે એણે મને. હવે એનો વારો છે. ના બેટા, તું પણ એની સાથે એવું જ કરીશ તો એનામાં અને તારામાં ફરક શું રહી જશે? તું ખોટો ન હતો તો જો મુશ્કેલીઓ પછી પણ તારું કામ શરૂ થયું. હવે એ વિચાર કે પોતાના કામને વધારવું કઈ રીતે. બીજાનું કામ બંધ કરવાનું ન વિચાર. પાંડેજી ગમે તેવા હોય પણ એ દુકાનને આપણને ઘણા દિવસો સુધી સહારો આપ્યો છે. હું એ દુકાનને બંધ થતી જોવા નથી માંગતી. હા માં કહી તો તમે સાચું રહ્યા છો. જમી પીને રમેશ અને શારદાજી બંને સૂઈ ગયા. હવે દરરોજ રમેશની દુકાન પર ભીડ જામી રહેતી. તેના ચહેરા પર ચમક આવી ગઈ હતી. ધીમે ધીમે તેણે પોતાનું મકાન બનાવી લીધું અને પોતાના પરિવારને ગામડેથી શહેરમાં બોલાવી લીધા. શારદાજીને તો જાણે આખો પરિવાર જ મળી ગયો. બધાના દિવસો હસી ખુશીમાં વીતી રહ્યા હતા. હવે રમેશે પોતાની દુકાન પર બીજા માણસો પણ રાખી લીધા હતા. શારદાજીએ તેમને બધું શીખવી દીધું હતું. જોતજોતામાં 4 વર્ષ વીતી ગયા. શારદાજી 5મું ધોરણ સુધી ભણેલા હતા. હવે તેમના દરેક દિવસની શરૂઆત છાપું વાંચીને જ થતી હતી. આજે પણ રોજની જેમ શારદાજી સવારે ચાની ચુસ્કીઓ સાથે છાપું વાંચી રહ્યા હતા. એક ખબરે અચાનક તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. તે ખબર વાંચીને શારદાજીએ છાપું ટેબલ પર મૂકી દીધું. ત્યારે રમેશ ચાનો કપ લઈને શારદાજીના રૂમમાં આવ્યો. અને તેમને ઊંડા વિચારોમાં ડૂબેલા જોઈને બોલ્યા, શું થયું અમ્મા? આજે બેખબર નથી વાંચી રહ્યા? બેટા, જેટલી ઝડપથી દુનિયા બદલાઈ રહી છે તેનાથી પણ ક્યાં એક વધુ ઝડપથી આ સંબંધો બદલાઈ રહ્યા છે. આજે એક 70 વર્ષની વૃદ્ધાને કોઈ અલ્હાબાદના સ્ટેશન પર એકલી છોડી ગયું છે. આ ખબરમાં શારદાજીને પોતાનો ભૂતકાળ દેખાઈ રહ્યો હતો. તે સ્ત્રી માટે બેચેન થઈ ઉઠ્યા. શું કરશે? ક્યાં જશે? તે કિસ્મત સારી હશે તો કોઈ વૃદ્ધાશ્રમવાળા લઈ જશે, નહીંતર થોડા દિવસોમાં તેના મોતના સમાચાર આ જ પેપરમાં છપાશે. શારદાજીએ મનોમન કંઈક નક્કી કરી લીધું હતું. રમેશ, હા માં, જો હું પાછલા 4 વર્ષથી કામ કરી રહી છું. મેં તારી પાસે ક્યારેય પૈસાનો હિસાબ કિતાબ નથી લીધો. હું જાણવા માંગુ છું કે મારી પાસે કેટલા પૈસા છે. અરે અમ્મા, તમારે જેટલા જોઈએ તેટલા લઈ લો ને. હિસાબ કિતાબ શા માટે? તમને કોઈ વાતની તકલીફ છે ને? ના, એવી વાત નથી. હું આ સવાલ અમ્મા બનીને નહીં, તારા ધંધામાં તારી સહયોગી તરીકે પૂછી રહી છું. અને આશા રાખું છું કે મને મારા પૈસા મારા મનથી ખર્ચ કરવા પર તું રોકીશ નહીં. આજે શારદાજીનો મૂળ રમેશને સમજાઈ નહોતો રહ્યો. તેણે કહ્યું, અમ્મા, તમારે જેટલા પૈસા જોઈએ તેટલા તમે લઈ શકો છો. ઠીક છે બેટા, હું તને જણાવી દઈશ કે કેટલા પૈસાની મને જરૂર છે. અત્યારે મારે ક્યાંક જવું છે. બપોર સુધીમાં પાછી આવી જઈશ. અમ્મા, મોબાઈલ રાખી લેજો. તમે વારંવાર ભૂલી જાઓ છો. અને એમ પણ અમ્મા, તમારો સગો દીકરો તો નથી, પણ ક્યાં જઈ રહ્યા છો જણાવી દેશો તો ચિંતા થોડી ઓછી થશે. બેટા, મેં ક્યારેય તને પારકું નથી સમજ્યો અને નક્કી જગ્યા હોત તો જણાવી દેત. હું એ સ્ત્રીની શોધમાં જઈ રહી છું. ઠીક છે અમ્મા, જાઓ, હું ગૌરવને બોલાવી લઉં છું. તે તમારી સાથે જશે. ઠીક છે બેટા, કહીને શારદાજી પોતાની રૂમમાંથી નીકળી ગયા અને તે છાપું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તે મહિલા વિશે પૂછપરછ કરવા લાગ્યા. કોઈ સગા છે? આ તમારા? હા, મારી બહેન છે. તો આમ કઈ રીતે છોડી દીધા? તેને રેલવે સ્ટેશન પર ખબર તો આજે આવી છે.
એક દિવસ તો બિચારીએ સ્ટેશન પર જ રાત ગુજારી દીધી. સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી છે. કંઈ ખાધા પીધા વગર તબિયત ખરાબ થઈ ગઈ છે. તેની પોલીસવાળાની વાત સાંભળીને શારદાજીએ કહ્યું, ઠીક છે, ધન્યવાદજી, હવે હું જાઉં છું. તમે તમારું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખાવી દો. તેના સાજા થયા પછી શું હું તેને હોસ્પિટલથી લઈ જઈ શકું છું? હા, તમારી બહેનની સહી જોઈ છે કાગળ પર કે તે પોતાની મરજીથી તમારી સાથે જઈ રહી છે. ઠીક છે, બોલીને શારદાજી ગૌરવ સાથે સરકારી હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં ઘણી મહેનત કરવી પડી તેમને પોતાની આ નવી બહેનને શોધવા માટે. વૃદ્ધ મહિલા આંખો બંધ કરીને જમીન પર પડેલી હતી અને તેના હાથમાં સોય દ્વારા ગ્લુકોઝ પહોંચાડવામાં આવી રહ્યું હતું. હોસ્પિટલના કર્મચારીને સરદારજીએ પૂછ્યું, આને જમીન પર કેમ સુવડાવી છે? પલંગ કેમ નથી આપ્યો? અરે શુક્ર મનાવો કે આનો ઈલાજ થઈ રહ્યો છે. પલંગ એક પણ ખાલી ન હતો. ઘરવાળાઓએ તો આનાથી પોતાનો પીછો છોડાવી લીધો. અમે ઈલાજ તો કરી રહ્યા છીએ. એમ કહેતા તે કર્મચારી બેપરવાહથી નીકળી ગયો. શારદાજી થોડી સેકન્ડ છૂન રહી ગયા. ત્યારે તેમને સામેથી એક ડૉક્ટર આવતા દેખાયા. ડૉક્ટર સાહેબ, આમને શું થયું છે? શું આમને ઘરે લઈ જઈ શકાય છે? તો ડૉક્ટરે કહ્યું, આમને બહુ કમજોરી છે. હમણાં સાજા થયા પછી લઈ જઈ શકો છો. તો શારદાજીએ ગૌરવને થોડા પૈસા આપીને બહારથી દાડમનો રસ લઈ આવવા કહ્યું. ડૉક્ટર સાહેબ પણ આ કંઈ બોલતા કેમ નથી? આમને ઊંઘની દવા આપી છે. જાગે ત્યારે બસ રોતા રહે છે. રાત્રે પણ જાગતા રહે. 1 કલાકમાં ઉઠી જશે. દવાનો અસર પૂરો થઈ જશે. શારદાજી, વધુ સારું. ભલે કોણ જાણે છે કે પરિવાર દ્વારા ઘર છોડ્યા પછી ઊંઘ ક્યાં ગાયબ થઈ જાય છે. તે જમીન પર બેસીને તે વૃદ્ધાનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળવા લાગ્યા. ધીમે ધીમે તે વૃદ્ધાએ પોતાની આંખો ખોલી. શારદાજી અને ગૌરવ બંને તેના માટે અજાણ્યા ચહેરા હતા. તું મને પોતાની બહેન સમજ. ગૌરવ, દાડમનો રસ ગ્લાસમાં નાખી દે. બેટા, શારદાજીએ ગૌરવને કહ્યું. તે વૃદ્ધા હજી પણ નવાઈથી તે બંનેને જોઈ રહી હતી. વધુ ના વિચાર પહેલાં રસ પી લે. બહુ કમજોર થઈ ગઈ છો. ડૉક્ટર સાહેબે કહ્યું છે. જો બહેન, આજે તું જે સ્થિતિમાં છે 4 વર્ષ પહેલાં એ સ્થિતિમાં હું પણ હોઈ ચૂકી છું. તારું દર્દ બહુ સારી રીતે અનુભવી શકું છું. જ્યારે પોતાના સાથ છોડી દે છે ત્યારે લાગે છે જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ છે. મને પણ એવું જ લાગ્યું હતું, પણ હવે લાગે છે જે થાય છે તે સારા માટે થાય છે. મારા દીકરાએ મને છોડી ન હોત તો જાતે કમાઈ સમયને ખાવામાં જે સુકૂન મળે છે તે સમજી ન શકત. હંમેશા તેમના રહેમ પર જીવતી અને તેમના માટે એક બોજ બની રહેતી. એ સ્વાભિમાનથી હું તને પણ જીવિત જોવા માંગુ છું. પોતાની જાતને બોજ અને લાચાર ન સમજ. હું તારી સાથે છું. તે વૃદ્ધા રડતા રડતા બોલી, પણ જીવવું કોના માટે? જીવવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ છે. પોતાના માટે જીવન જીવવાની. એવું જીવ કે જ્યાં સુધી જીવિત હો શાંતિ. જીવ કોઈના મોહતાજ અને લાચાર બનીને નહીં. આ ઉંમરમાં હું શું કરી શકીશ? ઘણું બધું કરી શકીશ. પણ પહેલાં પોતાની તબિયત સંભાળ. બહુ કમજોર થઈ ગઈ છો. પોતાની આ બહેન સાથે રહેવું પસંદ કરી છે. શારદાજીએ કહ્યું. તો તે વૃદ્ધા બોલી, પણ તું મારી મદદ શા માટે કરવા માંગે છે? હું તારી નહીં, પોતાની મદદ કરી રહી છું. કારણ કે તારામાં હું પોતાની જાતને જોઉં છું. લો અમ્મા, આ ફળ કપાઈને લઈ આવ્યો છું. ગૌરવે કહ્યું. તો શારદાજીએ ફળોથી ભરેલી પ્લેટ તે વૃદ્ધા પાસે મૂકી દીધી અને તેમને ઘરે લઈ જવા માટે ડૉક્ટર સાથે વાત કરવા ચાલી ગયા. તો ડૉક્ટરે કહ્યું, તમે આમને ઘરે લઈ જઈ શકો છો, પણ ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું પડશે. થોડી દવાઓ છે તેમને સમયસર ખવડાવજો. શારદાજીએ હોસ્પિટલની બધી ઔપચારિકતાઓ પૂરી કરી અને પછી તેને લઈને પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં તે વૃદ્ધાને પોલીસના આપેલા એક કાગળ પર સહી કરાવવા કહ્યું. મને લખતા નથી આવડતું. ઠીક છે, અંગૂઠો લગાવી દો. પછી શારદાજીએ તેને લઈને ઘર તરફ નીકળી ગયા. ઘરે પહોંચીને શારદાજીએ ઘરનો દરવાજો ખખડાવ્યો. રમેશે દરવાજો ખોલ્યો. શારદાજી સાથે તે વૃદ્ધાને જોઈને તે કંઈ ન બોલ્યો. બસ હસી દીધું. ત્યારે શારદાજીએ કહ્યું, આ મારો દીકરો છે. જેમ તું હવે મારી બહેન છે. અવાજો સાંભળીને પણ રમેશની પત્ની રૂમમાંથી બહાર ન નીકળી. શારદાજીએ તેને પોતાના રૂમમાં લઈ ગયા અને પલંગ પર સુવડાવી દીધા. પછી પોતાના રૂમમાંથી નીકળીને શારદાજી રમેશના રૂમ તરફ જઈ રહ્યા હતા કે ત્યારે જ તેમને વહુનો ઊંચો અવાજ સંભળાયો. આ ઘર છે કે ધર્મશાળા? જે કોઈને પણ અહીં લાવીને પટકી દીધા. મેં પહેલાં તમારી માની સેવા કરી, પછી તમારા ધંધાને કારણે અમારું ધ્યાન રાખું છું. હવે તે કોઈની બીજાને અહીં લઈ આવ્યા છે ને? ઓળખાણ ન જાણ, કાલે કોઈને બીજાને ઉઠાવી લાવશે.
જુઓ, મારાથી આ વધુ નહીં થાય. ઘરને ઘર જ રહેવા દો અને અમાને કંઈ કહી નહીં શકતા તો મને ગામડે મોકલી દો. દિવસ-રાત બધાની ઈમાનદારી નથી કરી શકતી. હું વહુની વાત સાંભળીને શારદાજીએ પોતાના પગલાં પાછા ખેંચી લીધા અને જાતે જ રસોડામાં ચા બનાવવા ચાલી ગયા. 2 કપ ચા લઈને પહેલાં રમેશના રૂમમાં ગયા. લે વહુ, આજે મારા હાથની ચા પી. અમ્મા, આની શું જરૂર હતી? અરે બેટા, મારી બહેન માટે ચા બનાવી રહી હતી તો વિચાર્યું તમારા લોકો માટે પણ બનાવી દઉં. બેટા, હું વિચારી રહી છું કે એક અલગ ઘર લઈ લઉં. હવે મારી બહેન પણ આવી ગઈ છે. રમેશ સમજી ગયો હતો કે અમ્માએ તેમની વાતો સાંભળી લીધી છે. પણ અમ્મા રમેશ કંઈ બોલવાનો જ હતો કે ત્યારે તેની પત્નીએ તેને કોણી મારી. તો શારદાજી બોલ્યા, બેટા, આજે હું ઉંમરના જેબડા ઉપર છું ત્યાં હવે બસ મારી એક જ ઈચ્છા બચી છે કે કોઈને પણ વૃદ્ધાશ્રમમાં દર-દરની ઠોકરો ખાતા ન જોઈ શકું. તે ખરાબ સમયમાં જેમ તે મારી મદદ કરી, હું પણ કોઈની મદદ કરવા માગું છું. આમાં મેં તમારી મારી નહીં, તમે મારી મદદ કરી છે. મેં તમારી પાસે ક્યારેય પગાર નથી માગ્યો. તમે એને વહુએ મને માનું પૂરું સન્માન આપ્યું, પણ હવે મને થોડા પૈસાની જરૂર છે બેટા, જેથી એ ઘર ભાડેથી લઈ શકું અને મારી બહેનને લઈને ત્યાં ચાલી જાઉં. શારદાજીએ કહ્યું. તો રમેશ ઉદાસ થતાં બોલ્યો, ઠીક છે અમ્મા, હું કોશિશ કરું છું. જલ્દીથી જલ્દી કોઈ મકાન શોધી લઉં. શારદાજીએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને રૂમમાંથી નીકળી ગયા. પછી રસોડામાં જઈને પોતાની બહેન માટે ચા લીધી અને પોતાના રૂમ તરફ આગળ વધ્યા. 1-2 દિવસમાં રમેશે શારદાજી માટે એક નવું મકાન જોઈ દીધું અને તે પોતાની બહેન સાથે ત્યાં રહેવા ચાલી ગયા. જ્યારે રમેશ તેને ભાડાના ઘરમાં છોડીને પાછો જવા લાગ્યો ત્યારે તેની આંખો ભરાઈ આવી. તેણે શારદાજીને પગે લાગીને કહ્યું, અમ્મા, માફ કરી દેજો. મને ક્યારેય મજબૂરીમાં ઘરની શાંતિ માટે કેટલાક પગલાં લેવા પડે છે. કોઈ પણ જરૂર હોય તો મને કોલ કરી લેજો. મેં ઘરનું ભાડું આપી દીધું છે અને તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા 2 લાખ નાખી દીધા છે. હવે દર મહિને તમારા ખાતામાં પૈસા નાખતો રહીશ. બેટા, પોતાના દિલ પર કોઈ બોજ બિલકુલ ન રાખતો કે તે કંઈક ખોટું કર્યું છે. બહુ ખોટી નથી તેનું કહેવું બિલકુલ ઠીક છે. હવે મને ઘરની નહીં, ખરેખર એક સરાયની જરૂર છે જ્યાં લોકો પોતાની જીવન સંધ્યામાં આશરો પામી શકે. હવે મારો આ જ ઉદ્દેશ્ય છે. વહુ અને બાળકોને મારા આશીર્વાદ આપજે અને જ્યારે સમય મળે ત્યારે બાળકોને મારી સાથે મળાવતું રહેજે. રમેશ ચાલ્યો ગયો. શારદાજીએ જે વૃદ્ધ સ્ત્રીને પોતાની સાથે લાવ્યા હતા તેનું નામ વિમલા હતું. સારું ખાવા પીવાથી તેમની કમજોરી હવે ધીમે ધીમે ખતમ થઈ રહી હતી. શારદાજીને મળીને તેને એક વાતનો સંતોષ થયો કે તે એકલી નથી જેની સાથે તેના બાળકોએ આવું કર્યું. પહેલાં તેને લાગતું હતું કે તેને પરવરિશમાં કોઈ ખામી છે, પણ લાગે છે હવે સમય બદલાઈ રહ્યો છે. જે માણસ જૂની નકામી વસ્તુઓને પોતાના ઘરમાં નથી રાખવા માંગતા, તેમજ એક દિવસ તેના મા-બાપ પણ તેમના માટે જૂના થઈ જાય છે. હવે શારદાજીએ પોતાનો અલગથી ધંધો શરૂ કરી લીધો. વિમલાજીને અથાણું બહુ સારું બનાવતા આવડતું હતું, એટલે તેમની પાસે અથાણું બનાવી લેતા અને પોતે પરોઠા બનાવી લેતા. જેમ છોકરાઓ વચ્ચે શારદાજીના પરોઠા પ્રસિદ્ધ હતા, તેમજ જલ્દી વિમલાજીનું અથાણું પણ મશહૂર થઈ ગયું. તો શારદાજી અથાણાના નાના નાના પેકેટ બનાવીને દુકાન પર રાખવા લાગ્યા. હવે તેમને લાગવા માંડ્યું હતું કે દરેક સ્ત્રીમાં કોઈને કોઈ ગુણ એવો હોય છે કે તે પોતાની રોટલીનો ઇંતજામ જાતે કરી શકે છે. પૌત્રી સાથે મિલન દિવસો એમ જ પસાર થઈ રહ્યા હતા. એક દિવસ જ્યારે તે પરોઠા બનાવી રહ્યા હતા ત્યારે કોઈકે તેમને અમ્મા કહીને બોલાવ્યા. તો શારદાજીએ પરોઠા બનાવતા બનાવતા પૂછ્યું, શું જોઈએ બેટા? એક વાર્તા જોઈએ. અમ્મા આ સાંભળીને શારદાજીએ નજર ઊંચી કરીને જોયું તો સામે તેમનો પુત્ર દક્ષ ઊભો હતો. પણ તેને ઓળખવામાં શારદાજીને થોડી સેકન્ડનો સમય લાગી ગયો. આ 5 વર્ષોમાં દક્ષ ઘણો લાંબો થઈ ગયો હતો. ચહેરા પર હલકી મૂંછો પણ આવી ગઈ હતી. દક્ષ, બેટા, શારદાજીએ કહ્યું. તો દક્ષ બોલ્યો, હા અમ્મા, તમે કેમ ચાલ્યા ગયા અમને છોડીને? પિતાજી જ્યારે અલ્હાબાદથી પાછા આવ્યા, તમને તેમની સાથે ન જોઈને બહુ રડ્યો હતો. મેં પૂછ્યું તો પિતાજીએ કહ્યું કે ખબર નહીં અમ્મા ક્યાં ચાલ્યા ગયા. બધી જગ્યાએ શોધી લીધા પણ ક્યાંય ન મળ્યા. આમ કઈ રીતે થઈ શકે બાપા? અમ્મા ગુમ કઈ રીતે થઈ શકે? તમે ફરીથી શોધવા જાઓ. મેં બાપાને બહુ કહ્યું પણ બાપા ક્યાંય પણ ન ગયા. પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે મારી અમ્માને જરૂર શોધીશ અને મા બાપને સબક શીખવીશ. એટલે અલ્હાબાદ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું.
આજે આખો દિવસ ભટક્યો. પછી કોઈકે જણાવ્યું, અમ્માના હાથના પરોઠા ખાઈને જુઓ, મજા આવી જશે. બસ પછી અહીં ચાલ્યો આવ્યો અને મને આજે મારી અમ્મા મળી જ ગઈ. શારદાજીની આંખોમાં આંસુ હતા. તેમણે દક્ષને પોતાના ગળે લગાવી લીધો. તેનું માથું વારંવાર ચૂમતા રહ્યા. શારદાજીએ તેને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યો અને પોતાના હાથે તેને પરોઠા ખવડાવવા લાગ્યા. અમ્મા, હવે હું તમને પાછો લઈ જઈશ અને તમારા દીકરા વહુને એવો સબક શીખવીશ કે તે લોકો જોતા રહી જશે. ના બેટા, તારા પિતાએ જે પણ કર્યું છે સારું જ કર્યું છે. તે કહે છે ને, જે થાય છે તે સારા માટે થાય છે. જો મારો દીકરો મને મેળામાં છોડીને ન ગયો હોત તો હું મારી ઓળખ ક્યારેય ન બનાવી શકત અને જિંદગીભર દીકરા વહુ ઉપર બોજ બનીને રહી જાત. એટલે તારે તારા મા બાપને સબક શીખવવાની કોઈ જરૂર નથી. બેટા, તું તેમના વૃદ્ધાવસ્થામાં સહારો બનજે અને થઈ શકે તો સમય કાઢીને મને મળવા આવતો રહેજે. આ જો, હવે હું તારી વિમલા અમ્માજી સાથે અહીં આરામથી રહી છું. મને કોઈ તકલીફ નથી. હવે હું અહીં બહુ ખુશ છું. બેટા, તો દક્ષ ઉદાસ થઈને બોલ્યો, તમે કેટલા સારા છો અમ્મા. મા બાપાએ તમારી સાથે કેટલું ખરાબ કર્યું પણ છતાં તમે તેમના ભલા વિશે વિચારી રહ્યા છો. હા બેટા, કારણ કે હવે હું બહુ ખુશ છું અને બીજાને પરેશાન જોવા નથી માંગતી. એટલે હવે તમે પણ મારી ચિંતા કરવાની છોડી દો બેટા અને રોજ મારા હાથના બનેલા પરોઠા ખાવા આવી જજો. ઠીક છે અમ્મા, હું તમને મળવા આવતો રહીશ. એટલું કહીને દક્ષ ત્યાંથી ચાલ્યો ગયો તો શારદાજીની આંખો ભીની થઈ આવી. તે ખુશ તો બહુ હતા પણ પોતાના પુત્રને જોઈને જૂની યાદો તાજી થઈ ગઈ હતી. ત્યારે તેમની મોટી બહેન વિમલાજીએ કહ્યું, અરે, મને કમજોર કહેનારી આજે પોતે રડી રહી છે. ના બહેન, તે પૌત્રને બહુ વર્ષો પછી જોયો ને તો આંખો ભરાઈ આવી. ચાલ લો, આપણે આપણું કામ કરીએ, કહેતા શારદાજીએ પોતાના આંસુ લૂછ્યા અને ફરીથી વિમલાજી સાથે પરોઠા બનાવવા લાગી ગયા. હવે શારદાજી અને વિમલાજી બંને બહેનો ખુશી ખુશી રહેવા લાગી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ નંદની વોઇસને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. હર હર મહાદેવ.